હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 8, એમાં પ્રકરણ 6 ઘન અને ઘનમૂળ. બરાબર, સ્વાધ્યાય પોથી જે છે ગાલા સ્વાધ્યાય પોથી એનું સોલ્યુશન. ચલો જોઈએ એમાં. અને ખાસ કે જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, ચલો શરૂઆત કરીએ આ સેશનની. એમાં સૌથી પહેલો પ્રશ્ન શું આપ્યો છે, જો એની પહેલાં કહી દઉં કે ઘન અને ઘનમૂળનું પ્રકરણ છે. બરાબર, તો આપણને સૌને 1 થી 20ના ઘન અને ઘનમૂળ આવડવા જોઈએ, તો જ આપણને આ ચેપ્ટર આવડે. તો સૌથી પહેલો પ્રશ્ન શું આપ્યો, જો કે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. આની પહેલાં કયું ચેપ્ટર હતું? ઘન અને વર્ગ અને વર્ગમૂળ. તો એ રીતે ઘન અને ઘનમૂળ છે, એટલે કે ક્યુબ. ઘનમૂળ દર્શાવતો સંકેત કયો છે? તો કે આ રીતે એની ઉપર આપણે ઘન કરી દેવાનો. 2નો ઘન ખાલી જગ્યા છે, કઈ રીતે કરશો? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, આ રીતે કરશો ને તમે, એટલે 2નો ઘન કેટલો થાય? 8, એટલે આપણો જવાબ આવશે 8. એની પછી 27નું ઘનમૂળ. હવે 27 છે એ કેમાં છે? તો કે આ રીતે ઘનમૂળમાં છે. બરાબર, તો કરો જોઈએ કોનું ઘનમૂળ છે. તો કે જો આપણને યાદ હોય 1 થી 20ના, તો આપણને તરત ખબર પડી જાય. બરાબર, કે કોનું ઘનમૂળ છે? આ 3નું. 3 તેરી 9, 9 તેરી 27 થાય ને. ચોથો પ્રશ્ન છે, ખાલી જગ્યાનો ઘન અને ઘનમૂળના જવાબ એક સરખા હોય છે. જોઈએ, ખાલી જગ્યાનો ઘન અને ઘનમૂળના એક સરખા જવાબ હોય, કોના હશે? તો કે જો -1 છે, 0 છે, 1 છે, આ ત્રણેય સંખ્યાઓ એવી છે કે જેના ઘન અને ઘનમૂળ બંને સરખા હશે. 15ના ઘનના એકમનો અંક. શું કીધું? 15ના ઘનના. હવે તમને ખબર હશે, તમે ઓલું શીખ્યા હશો. બરાબર, 1 હોય તો 9 હોય, 2 હોય તો 8 હોય. એ જો આપણને યાદ હોય તો આપણને આવડે. તો જેના એકમનો અંક 5 હોય, તો એના એકમનો અંક 5 હોય એવો જ અંક તમને મળે. 23ના 3 હોય તો કેટલા હોય? 7. 4નો ઘન, ચોકે ચોકે 16, 16 ચોક 64. 125નું ઘનમૂળ 5 આવે છે. આ આપણને યાદ હોવું જોઈએ. બરાબર, ગણતરી કરવાની જરૂર પડવી જોઈએ નહીં. 60ના ઘનની સંખ્યામાં છેલ્લા ખાલી જગ્યા અંકો શૂન્ય હોય. બરાબર, શું કીધું છે આપણને? જો ઘન અને ઘનમૂળ છે તો 3 0 હોય ને તો જ એને ઘન અને ઘનમૂળ લાગુ. એટલે મીન્સ કે જો 60 છે, 60 બરાબર, એના ઘનની સંખ્યામાં છેલ્લા 3 અંક હશે. કેમ કે આપણે કયું ચેપ્ટર ભણીએ છીએ? ઘન અને ઘનમૂળ. 7, 9 પ્લસ 11 ખાલી જગ્યાનો ઘન. 11, 9 અને 7 બધાનો સરવાળો કરો તો કેટલો જવાબ આવશે? 27 છે. ખરેખર કોનો ઘન છે? 3નો ઘન થાય ને. બરાબર. 16ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી? તો આપણે જોઈ લઈએ. ચલો આ બાજુ 16નું કરીએ. 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 અને 2 એકા 2. બરાબર. હવે આપણને શું કીધું છે? જો અહીંયા 3ની જોડી આ બની ગઈ, પણ આ 2 એકલા છે, એની જોડી બની નહીં. તો મારે આને કેટલા વડે ગુણવા પડે? તો કે 2 2 2 વખત હોવા જોઈએ. 2 દુને 4, તો મારે એને 4 વડે ગુણવા પડે. પછી નીચે 54 આવ્યા. બરાબર, તો ચલો 2 વડે ભાંગી શકાશે. 27 દુ 54, 9 તેરી 27, 3 તેરી 9, 3 એકા 3. કઈ સંખ્યા વડે ભાંગવાથી? તો કે આને જો 2 વડે ભાંગી નાખું તો એ પૂર્ણ ઘન સંખ્યા થઈ જાય. બરાબર, તો આ વસ્તુ આપણને મિત્રો ખાસ આવડવી જોઈએ. બીજો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 5નો ઘન કેટલો છે? તો કે 125 છે. જો આ તો સાવ સહેલા પ્રશ્નો આવી ગયા. હવે 343. હવે મેં તમને કીધું 120ના ઘન અને ઘનમૂળ જો આપણને યાદ હોય ને તો હોય. છેલ્લો આંકડો 3 છે તોય ખબર પડી જાય. 3 હોય તો કેટલા હોય? 7. 1નું ઘનમૂળ 1 જ આવે. 12ના ઘનના એકમનો અંક 2 છે તો કેટલા હશે? 8. 28માં 8 છે તો કેટલા હોવા જોઈએ? 2.
આ બધાનો તમે સરવાળો કરો તો જવાબ આવે 64। એ ખરેખર કોનો ઘન છે? તો કે 4નો ઘન છે। જો આ ખાલી જગ્યાઓ તો સાવ સહેલી છે। 300ના ઘનની સંખ્યામાં છેલ્લા ખાલી જગ્યા અંકો શૂન્ય હોય, કાં તો 3 હોય, કાં તો 6 હોય, કાં તો 9 હોય, તો ઓપ્શન એક જ અહીંયા બચ્યો 6। ગણવાની જરૂર ન પડી। 24ને નાનામાં નાની 3 વડે ભાંગતા અને 36ને આવશે 6 વડે। તમે ખાસ આ રીતે નિહાળી કરીને જોઈ લેવાનું, મને કમેન્ટમાં કહેજો આ જવાબ સાચા છે કે ખોટા છે, બરાબર। 10મો પ્રશ્ન છે, ખાલી જગ્યાએ પૂર્ણઘન સંખ્યા છે તો 64, કેમ? તો કે 4નો છે ને ઘન। ખાલી જગ્યાએ પૂર્ણઘન સંખ્યા નથી તો એમાં જવાબ આવશે 243। ખાલી જગ્યાએ પૂર્ણઘન સંખ્યા છે તો જેની પાસે 3 મીંડા હોય એ, તો આવશે 64,000। છેલ્લા અંક તરીકે ખાલી જગ્યા શૂન્યો ધરાવતી સંખ્યા પૂર્ણઘન સંખ્યા ન જ હોય, 2, 3 કે 6, તો કે 2, બરાબર। ઘન અને ઘનમૂળ છે એટલે 3ના ઘડિયામાં હાલવાનું, 3 હોવા જોઈએ કાં તો 6 શૂન્ય હોવા જોઈએ, બરાબર। એ રીતે તમારે ચાલવાનું રહેશે। છેલ્લા અંક તરીકે ખાલી જગ્યા શૂન્યો ધરાવતી સંખ્યા પૂર્ણ ઘન હોય, 4, 5 કે 9, તો કે 9 જ છે, બરાબર। એની પછી પ્રશ્ન નંબર 3 જોઈએ। એમાં 27,000નો ઘન, 27નો 3 થાય તો 3 મીંડાના એક જ મીંડું બને, તો કેટલો જવાબ આવે? તો કે સ્વાભાવિક વાત છે 30 જવાબ આવે, એટલે બી। 1નો ઘન 1, અહીંયા 1નો ઘન 1, 1 ને કેટલા થાય? 2। 1 થી 100 સુધીમાં પૂર્ણ ઘન સંખ્યાઓ, 1 થી 100 સુધીમાં જો 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125 થઈ જાય, ઈ નો હાલે, બરાબર। ઈ તો 125 થઈ જાય, નો હાલે, તો 1, 2, 3 અને 4, કેટલો જવાબ આવશે એમાં? 4। ચોથો વિકલ્પ છે, ખાલી જગ્યા પૂર્ણ ઘન સંખ્યા નથી, ઓકે। આ 2નો છે, પછી આ 3નો, આ 2નો ઘન છે, આ 3નો છે, આ 1નો છે, આ કોઈનો ઘન છે નહીં, આ કોનો વર્ગ છે? 5નો, તો જવાબ તમારો કયો આવશે એમાં? ડી। જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તે સંખ્યાનો ઘન મળતા એકમનો અંક કેટલો હોય? જો અહીંયા કહી દઉં, ચલો, 2 હોય તો 8, 3 હોય તો 7, 4 હોય તો 4, 5 હોય તો 5, આ તમને ખાસ ખબર હોવી જોઈએ। તો 2 હોય તો કેટલા મળે? 8, તો જવાબ શું આવશે તમારો? સી। 8 હોય તો કેટલા મળે જોવું જોઈએ, એમાં 2, એટલે એમાં પણ જવાબ આવશે સી। એની પછી 7મો પ્રશ્ન, જે સંખ્યાનો એકમનો અંક 3 હોય, બરાબર, 3 હોય તો કેટલા મેં કીધા છે? 7, અને 7 હોય તો 3। જે સંખ્યાના એકમનો અંક, આ મોસ્ટ એમપી પ્રશ્ન છે, જે સંખ્યાના એકમનો અંક 1, 4, 5, 6, 9 અને 0 હોય તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા હોય તો તે જ સંખ્યાનો એકમનો અંક કયા કયા? 1, 4, 5, 6, 9 અને 0, એટલે જવાબ આવશે ડી। આમાં કોણ કોણ નો આવ્યા? 2 નો આવ્યા, પછી 3 નથી આવ્યા, 4, 5, 6, 7 નથી આવ્યા અને 8 નથી આવ્યા। શા માટે? કેમ કે 2 હોય તો 8 મળે, 3 હોય તો 7 મળે, 7 હોય તો 3 મળે અને 8 હોય તો 2 મળે, બરાબર। આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો। જે સંખ્યાના એકમનો અંક 0 હોય તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા ખાલી જગ્યા અંકો શૂન્ય હોય। જો ઘન અને ઘનમૂળ છે તો 3ના ઘડિયામાં હાલવાનું, 3 શૂન્ય હોય, કાં તો 6 શૂન્ય હોય, પછી કાં તો 9 હોય, બરાબર। 2, 4 એવું હશે નહીં। એવું ક્યાં બને? તો કે વર્ગ અને વર્ગમૂળમાં બને છે। 11મો પ્રશ્ન જો, પૂર્ણ ઘન સંખ્યા 39,304ના ઘનમૂળનો એકમનો અંક, હવે અહીંયા કેટલા છે? 4 છે, તો કેટલા મળે આપણને? 4 જ મળે, એટલે જવાબ એ। હજી ઉપર આપણે અહીંયા જોયું જો। પછી 12મો પ્રશ્ન, પૂર્ણ ઘન સંખ્યા 19,683ના ઘનમૂળનો એકમનો અંક 3 હોય તો કેટલા મળે આપણને? 3 હોય તો આપણને કેટલા મળે? 7, એટલે જવાબ આવશે એમાં બી।
પછી પૂર્ણ ઘન સંખ્યા એમાં 9 હોય તો કેટલા મળે આપણને જોવું જોઈએ. એમાં 9 હોય તો કેટલા મળે? એમાં તો કે 9 હોય તો મળશે 9 જ, બરાબર. એટલે 13માં જવાબ આવશે એ. 14મો પ્રશ્ન છે, પૂર્ણ ઘન સંખ્યા એમાં 5 હોય તો 5 જ મળે, એ આપણને બધાને ખબર છે. 512 કોનો ઘન છે? 8 નો. ખાસ ખબર હોવી જોઈએ, મોસ્ટ એમપી. 1 નો ઘન, 2 નો ઘન, 3 ના ઘનનું ઘનમૂળ ખાલી જગ્યા છે. જોઈ લઈએ. ચલો, 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 8 અને 1. જવાબ કેટલો આવ્યો જોવું જોઈએ. 36 આવ્યો ને? એક જ મિનિટ. 3 નો ઘન 27, 2 નો ઘન 8, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35 અને 36. બરાબર જ છે. 36 જવાબ આવ્યો. ખાલી જગ્યા નું ઘનમૂળ ખાલી જગ્યા છે. છાએ 36 થાય. 2 નો ઘન 8, 3 નો ઘન 3. 1 નો ઘન 1 ગુણ્યા 2 નો ઘન 8, 3 નો ઘન 27, 27 ગુણ્યા 8 ગુણ્યા 1 કરો 216, 216 એ કોનો ઘન થશે? 6 નો. એટલે જવાબ તમારો આવશે એમાં સી. બરાબર. આપણે અહીંયા ગુણાકાર કરવાનો છે, તમે યાદ રાખજો. પછી અહીંયા 17મો પ્રશ્ન છે, 5 નો ઘન, 4 નો ઘન, 3 નો ઘનનું ઘનમૂળ ખાલી જગ્યા. એટલે તમારે બધાનો પહેલા ગુણાકાર કરવાનો. 5 નો ઘન કેટલો થશે? 5 5 25 પ્લસ 125. ચોકે ચોકે 16, 16 ચોક 64, 3 તેરી 9, 9 તેરી 27. આ બધાનો ગુણાકાર કરો. જે જવાબ આવે એનો ઘનમૂળ કેટલું થાય? તો આ જે છે તમે એનો ગુણાકાર કરજો અને મને કહેજો અહીંયા કેટલા એવા છે, અને હું તમને કહી દઉં કે આ જે આવે છે એનું ઘનમૂળ તમારે જવાબમાં આવશે 60 સી. એટલે મને કહેજો તમારે કેટલો ગુણાકાર આવ્યો છે. બરાબર. પછી અહીંયા 48 ગુણ્યા 36 બરાબર ખાલી જગ્યાનો ઘન. તો એમાં જવાબ આવશે બી. બરાબર. 32 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણવાથી, તો 32 નું આ રીતે કરો જોઈ. 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 અને 2 એકા 2. તો જો આ 3 ની જોડી બની ગઈ, પણ આ 2 એકલા રખડે છે, તો એને આપી દઈએ 2, તો એને 2 વડે ગુણવા પડે. તો તમારો જવાબ થાય એ. 20મો પ્રશ્ન, 81 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાંગવાથી? તો 81 ને લઈ લો. ચલો, કેટલા 90 81, તો એમ તો કઈ કરે નહીં. 8 ને 1 9, એટલે 3 વડે થઈ જાય. 27 તેરી 81 થાય. 9 તેરી 27, 3 તેરી 9 અને 3 એકા 3. આ 3 જોડીમાં થઈ ગયા, પણ આ નો થયા. એટલે કોના વડે ભાંગી નખાય? એને 3 વડે. એટલે 3 નીકળી જાય. તો તમારો જવાબ કયો થઈ ગયો? બી થશે તમારો જવાબ. જો તમે વિકલ્પમાં લખો છો જવાબ, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એ જવાબ કઈ રીતે ક્યાંથી આવે છે. બરાબર ને? 21મો પ્રશ્ન, 1 ના ઘનમૂળનું ઘનમૂળ ગમે એ કાઢો, 1 જ થાય. બીજો કાંઈ એમાં જવાબ આવે નહીં. 8 નો વર્ગ બરાબર ખાલી જગ્યા 8 64 એ ખરેખર કોનો ઘન છે? તો કે આ તો સાવ સિમ્પલ અને મોસ્ટ એમપી પ્રશ્ન 4 નો. એટલે જવાબ ડી. ખરા ખોટા છે જોઈ લઈએ. 16 એ પૂર્ણ ઘન સંખ્યા છે? તો કે નહીં. 16 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. 16 જે છે એ કેવી સંખ્યા છે ભાઈ? તો કે પૂર્ણ વર્ગ સંખ્યા છે. પૂર્ણ ઘન સંખ્યા નથી, તો એ વિધાન ખોટું પડે. 25 નું ઘનમૂળ 5 થાય? નહીં. 25 નું ઘનમૂળ શું? વર્ગમૂળ 5 થાય. તો એ વિધાન ખોટું છે. 64 નું ઘનમૂળ 2 થાય? તો કે નહીં. 64 નું ઘનમૂળ 4 થાય. તો એ વિધાન પણ ખોટું છે. 729 નું ઘનમૂળ 9 થાય? તો કે હા, એ વાત સાચી છે. જો એકમનો અંક સરખો છે.
તો લખો કે આપેલ વિધાન ખરું ખોટું કરવાનું છે એટલે લખો ખરું. 100 ને 4 વડે ભાંગતા મળતી સંખ્યા પૂર્ણ ઘન મળે નહીં. 100 ને 4 વડે ભાંગો ને તો 25 આવે. 25 એ પૂર્ણ ઘન સંખ્યા નથી એટલે એ વિધાન પણ ખોટું થાય. છઠ્ઠો પ્રશ્ન, 125 નું ઘનમૂળ -5 છે નહીં, +5 છે, -5 નથી. જો માઇનસ અને પ્લસની ભૂલ પણ હાલશે નહીં, એ ખાસ ધ્યાન રાખજો. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. 1 નું ઘનમૂળ 1 છે તો કે હા ભાઈ એ વાત ખરું છે. 1 નું ઘનમૂળ વર્ગમૂળ જે કયો એ 1 જ થાય. 9 નું ઘન 3 થાય નહીં, વર્ગ 3 થાય, ઘન તો 27 થાય ને, તો એ વિધાન પણ ખોટું છે. તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે વિધાન ખરા ખોટા કરીએ છીએ તો કેમ આપણે ખરું કર્યું, કેમ ખોટું કર્યું, તો આપણને પાઠ આવડે, ચેપ્ટર આવડે, નહીતર આવડે નહીં. બરાબર, ગોખવાનું ક્યાંય છે નહીં. 5મો પ્રશ્ન છે, જો એકમનો અંક 2 હોય તો 8, 6 હોય તો 6, 3 હોય તો 7, 7 હોય તો 3, 4 હોય તો 4, 8 હોય તો 2, 5 હોય તો 5 અને 9 હોય તો 9 જ તે. બરાબર, ચલો થઈ ગયું. જોવું જોઈએ પ્રશ્ન નંબર 5. તો સાવ સહેલો પ્રશ્ન હતો. જો આ ચેપ્ટરમાંથી આ તમારું સેમેસ્ટર જ સાવ સહેલું છે. બરાબર, પછી ચલો હવે જે સંખ્યા પૂર્ણ ઘન હોવાની શક્યતા હોય તેની સામે ખરું અને ન હોય તેની સામે ખોટુંની નિશાની કરવાની છે. 3 મીંડા છે અને 27 છે ખરું. અહીંયા 2 જ મીંડા છે, નો હાલે. અહીંયા 3 છે અને 125 છે. બરોબર, 1 2 3 છે અને અહીંયા છે 10, તો એમ નહીં ચાલે ને, ખોટું છે. 1 2 3 4 5 6 હાલશે, પણ આમને એમ ગણી લો ને 4 મીંડા તોય નો હાલે, એમને મેં ખબર પડી જાય. અહીંયા 2 જ છે, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 3, સાચું. 3 6 9 એવા હોય ને તો હાલે. બરાબર, પછી અહીંયા કેટલા છે? 1 2 3 4, નો હાલે. 1 2 3 4 5 6 ચાલશે, 1 2 ન ચાલે. થઈ ગયું ને? આપો ફટાફટ. પ્રશ્ન નંબર 7. 8 નું ઘનમૂળ 2, 27 નું 3, 64 નું 4. જો એકમનો અંક જોતા જાજો. 8 છે તો 2 આવ્યા, 7 છે તો 3 આવ્યા, 125 નું 5, 216 નું 6, 343 નું 7. જો આ 1 થી 10 ના જ આપ્યા લાગે. 8 9 અને 10. એની પછી પ્રશ્ન નંબર 8. હવે તમારા દાખલા આવ્યા, હવે કરો જોઈએ. હું અહીંયા પ્રશ્ન દાખલા લખું છું, તમે તમારી બુકમાં લખજો. જોજો કે તમે ગણેલા દાખલા સાચા છે મિત્રો કે ખોટા છે, ખાસ તમે એ જોજો. ચલો, ઘનમૂળ તમારે મેળવવાનું છે. કાંઈ વાંધો નહીં, આપણે મેળવી લઈએ ઘનમૂળ 512. તો 512. હવે જો એક વસ્તુ શીખવાડું, અવિભાજ્ય અવયવીકરણની રીત, આનું નામ શા માટે છે એ કહું. જો જ્યારે તમે આને ગુણો છો, સૌથી પહેલી શરૂઆત 2 સાથે કરવાની. ક્યાંથી કરવાની? 2 સાથે કરવાની. જો 2 થી કામ ન હાલે તો જ 3 પાસે જવાનું, બાકી તગડા પાસે જવાનું નહીં. સૌથી પહેલા કોની પાસે જવાનું? બગડા પાસે. બરાબર, 2 સાથે પહેલા એને ભાંગવાની કોશિશ આપણે કરવાની. તો સૌથી પહેલા અવિભાજ્ય અવયવીકરણ કઈ રીતે? તો કે જે અહીંયા સંખ્યાઓ આવશે બધી અવિભાજ્ય સંખ્યાઓ જ આવશે. અને કઈ રીતે આવશે ખબર? ચડતા ક્રમમાં, સૌથી નાની મોટી 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 એમ જ આવશે. ક્યારે એવું નહીં થાય કે પહેલા 2 આવ્યા, 5 આવ્યા ને પછી 2 આવ્યા, 7 આવ્યા ને પછી 3 આવ્યા, એવું ક્યારે થશે નહીં. ચડતા ક્રમે તમને સંખ્યા મળશે. તો સૌથી પહેલા 2 પાસે જાઓ, 2 સાથે કરો ભાગાકાર, તો 256 દુ 112. હજી 2 વડે ભાંગી શકાય. જો એકમનો અંક 2 4 6 8 હોય તો તમે તે સંખ્યાને 2 વડે ભાંગી શકો છો. જો આપણને ચાવીઓ આવડતી હોય 1 થી 10 ની, બરાબર, તો આપણે આસાનીથી ભાગાકાર કરી શકીએ છીએ. એટલે ખાસ મિત્રો, જેને ચાવીઓ નથી આવડતી એ કમેન્ટમાં મને જણાવજો, આપણે એક લેક્ચર ચાવીઓનો ગોઠવી દેશું. હાલો, પછી 128.
હજી 2 વડે ભાંગો, એકમનો અંક 8 છે, 64 દુ, હજી 2 વડે ભાંગીએ, ચલો 2 તેરી 6, 2 દુ 4, 16 દુ 32, 8 દુ 16, આયલું ને? હવે જો 4 દુ 8, 2 દુ 4, જ્યાં સુધી એકડો ન આવે ત્યાં સુધી કરવાનું. થઈ ગયું. હવે લખો આ 512. હવે બધાને લખી દો. કેટલી વાર આવ્યા? 1 2 3 4 5 6 7 8 અને 9. 1 2 3 4 5 6 7 8 અને 9. તો એ બધાને આ રીતે લખી શકાય. 2 નો ઘન, 2 નો ઘન અને 2 નો ઘન. બરાબર. હવે બંને બાજુ આપી દઈએ આપણે ઘનમૂળ. કેમ? તો કે મારે જોઈએ છે એનું ઘનમૂળ. હવે તમે એક વસ્તુ યાદ રાખો, ઘનમૂળ આને હું કહી દઉં છાપરું. અહીંયા છે ઘન. આ છાપરું અને ઘન બે બાધે ક્યારે એક સાથે રહી શકે નહીં. તો આપણે એમ કહેવી કે જો તમારે બેન બાંધવું જ હોય ને તો બે નીકળી જાઓ, એટલે બે વયા જાય. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, તો વધ્યું શું? એ બધાનો ગુણાકાર કરો. 2 દુ 4, 4 દુ 8. જોઈ 8 નો ઘન 512 થાય છે? તો કે હા, જો અહીંયા રહ્યું. બરાબર ને? પછી છે 1000. એનું આપણે કરીએ. ચાલો એનો જવાબ શું આવે છે જોઈ લઈએ. એને સૌથી પહેલા 2 વડે ભાંગો. તો તમે કહેશો આ તો મને આવડે છે. જવાબ આવ્યો 500. બરાબર. પછી હજી 2 સાથે કરો તો 250, 125. હવે તો કે 2 સાથે થતો નથી, તો 3 સાથે કરો તો 3 ની ચાવી શું છે? 5 6 7 અને 8. જે કાંઈ પણ અહીંયા અંકો આપ્યા છે એ બધાનો સરવાળો જે જવાબ આવે, જો એ 3 નો ગુણિત હોય તો એ સંખ્યાને 3 વડે ભાંગી શકાય. તો આ બધાનો સરવાળો તો 8 આવ્યો, તો 3 વડે આપણે ભાંગી શકાય નહીં. તેથી હવે આપણે એને 4 વડે ભાંગીએ. તો 4 ની ચાવી શું છે? તો કે એકમ અને દશકનો અંકથી જે બનતી સંખ્યા હોય, જો તેને 4 વડે ભાંગી શકાય તો આખી સંખ્યાને 4 વડે ભાંગી શકાય. આપણને ખબર છે કે આ જે 25 છે એ 4 ના ઘડિયામાં આવે નહીં, તેથી આખી સંખ્યાને 4 વડે ભાંગી શકાતી નથી. તો એકમનો અંક 5 હોય તો એ સંખ્યાને 5 વડે ભાંગી શકાય એવી ચાવી છે 5 ની. તો હવે આપણે 5 વડે ભાંગો તો 25 પંચા 125, 55 25 અને 5 એકા 5. ચલો 1000 બરાબર કેટલી વખત આવ્યા છે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે આ રીતે આપણે લખી દઈએ. 2 નો ઘન અને 5 નો ઘન. હવે બંને બાજુ આપી દઈએ ઘનમૂળ. કેમ કે આપણને શું જોઈએ છે? ઘનમૂળ જોઈએ છે ને. તો જો અહીંયા જો આ ઘનમૂળ અને ઘન બંને એક સાથે આવે, બંને બાંધે, બંને એક સાથે ક્યારેય રહી શકે નહીં. તો આપણે બંનેને કહીએ કે ભાઈ જો તમારે બેન બાંધવું હોય તો બે નીકળી જાઓ. બરાબર. એટલે નીકળી જાય તો શું વધે? 2 ગુણ્યા 5. તો 1000 નું ઘનમૂળ શું આવ્યું મિત્રો? 10. તો આ જવાબ આપણો સાચો થયો. એની પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. સેમ એના જેવો છે ને. ચલો જોઈ લઈએ આપણે. 17 28. એકમનો અંક 8 છે, બેકી સંખ્યા છે, તો એને 2 વડે ભાંગો. ચલો 2 અઠા 16, 2 છંગ 12 અને 2 ચોક 8. હજી 2 વડે થશે 432. હજી 2 વડે કરો 216. હજી 2 વડે 108. હજી 2 વડે થશે 54. હજી 2 વડે થાય 27. હવે નહીં થાય, હવે 3 વડે. 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકા 3. બરાબર. જો મેં આ રીતે કર્યું છે, હું તમને બતાવી દઉં સેજ અમથું, એટલે તમે લખી લો. બરાબર. પછી આ રીતે કરો. બરાબર. કેટલી વખત આવ્યા? 1 2 અને 3. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. જેટલા આવ્યા હોય એ બધાને ગુણાકાર કરીને આ રીતે દર્શાવી દો સૌથી પહેલા. પછી 3 3 ની જોડી બનાવવાની. કેમ 3 3 ની? તો કે આપણે ઘન અને ઘનમૂળ ભણીએ છીએ એટલે. જો વર્ગ અને વર્ગમૂળ હોય ને તો 2 2 ની જોડી બનાવવાની
થાય, બરાબર. ઓકે, પછી બંનેને આપી દઈએ ઘનમૂળ, કેમ કે આપણે જોઈએ છે ઘનમૂળ, બરાબર. હવે ઘન અને ઘનમૂળ ક્યારેય એકસાથે રહી શકતા નથી, કે તમારે નો રહેવું હોય તો તમે થઈ જાઓ વાલતીના, એટલે આ વધ્યું આટલું, એટલે 2 દુ 4 તેરી 12, તો 17 28, એટલે કે 1728 એ ખરેખર છે કોનો ઘન? તો કે 12 નો ઘન છે. થઈ ગયો ને દાખલો, પ્રશ્ન નંબર 3. હવે જોઈએ ચોથો પ્રશ્ન. જો બધાય પ્રશ્નો આવા જ છે, બરાબર. જો તમને જાતે આવડે તો તમે ટ્રાય કરી શકો છો. સાવ સહેલા પ્રશ્નો છે. ચલો આને સૌથી પહેલા 2 વડે ભાંગી નાખો. 2 દુ 4 0, 2 ચોક 8 અને 2 અઠ્ઠા 16. તમને આવડતો હોય તો આ રીતે પણ ભાગાકાર કરી શકો છો. જો હું કેમ કરું, આ રીતે 2 પંચા 10, 2 એકા 2 અને 2 દુ 4, એ રીતે પણ કરી શકો છો. પણ જો એક શરત, ભૂલ ક્યાંય થવી જોઈએ નહીં, બરાબર. 592 જો પહેલો દાખલો આપણે ગણ્યો તો પછી એમાંથી જોઈન કરી નાખવાનું. 64 દુ 32 દુ 16 દુ 8 દુ 16, પછી 4 દુ 8, 2 દુ 4 અને 2 એકા 2. જો આ રીતે થયું. હવે લખો, ચલો અહીંયા 4096 કેટલી જોડી થઈ? 1 2 3 અને 4. એક વખત, બીજી વખત, ત્રીજી વખત અને આ ચોથી વખત. તો આ રીતે લખી નાખીએ આપણે એને. 2 નો ઘન, 2 નો ઘન, 2 નો ઘન અને 2 નો ઘન. બંનેને ઘનમૂળ આપવું પડે ને, કેમ કે આપણે જોઈએ છે ઘનમૂળ. તો આપી દઈએ બંનેને. तो चलिए अभी क्या करेंगे हम, ये दोनों क्या कर रहे हैं? झगड़ रहे हैं, तो इन दोनों को निकाल दो. तो क्या बचा उधर? चलो હવે કરી નાખો ગુણાકાર. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. એની પછીનો પ્રશ્ન નંબર 5. એ જ રીતે આપણે આનું પણ કરી નાખીએ. ચલો ફટાફટ મિત્રો, તમે તમારી બુકમાં કરતા જાજો. કોનું સાચું પડે આપણે જોઈએ. હાલો, કોણ પહેલા કરી નાખે, તમે કે હું? આપણે જોઈએ. ચલો 2 વડે ભાંગી નાખો. હજી 2 વડે, હજી 2 વડે ભાંગવાનું છે. હવે નહીં થાય 2 વડે, હવે ડાયરેક્ટ 7 વડે. મને કેમ ખબર પડી? 343 છે ને 7 નો ઘન છે, એટલે મને ખબર પડી કે હવે ડાયરેક્ટ 7 વડે હાલશે. 7 7 49, 7 એકા 7, બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 7 ગુણ્યા 7 ગુણ્યા 7. હવે એને આ રીતે લખી દઈએ આપણે. 2 નો ઘન, 7 નો ઘન, બંનેને આપી દો ઘનમૂળ. 2 નો ઘન, 7 નો ઘન, નો ઘન અને ઘનમૂળ બે બાદ છે, તો આપણી 2 ને કાઢી મૂકો. ચલો, તો 2 ગુણ્યા 7, તો કેટલો જવાબ આવ્યો જોવું જોઈએ. તો કે 7 દુ ને 14. થઈ ગયું ને? સરળ છે ને, સાવ સહેલી વસ્તુ છે આ, બરાબર. એક ને એક જ રીત છે, બરાબર. પણ હું તમને બધા દાખલા અહીંયા કરાવી દઉં, જેથી કરીને તમને કોઈ બી જાતની તકલીફ પડે નહીં મિત્રો. ચલો હવે એને આ 2 વડે નહીં ભાંગી શકાય, એકમનો અંક 5 છે, બરાબર. તો 3 વડે ભાંગો તો 3 એકા 3, 3 એકા 3, 3 દુ 6 અને 3 પંચા 15. હજી 3 વડે થાય. 3 તેરી 9, 21 અને 15. હજી 3 વડે. 3 એકા 3, 3 દુ 6 અને 3 પંચા 15. હવે ખબર પડી ગઈ 25 સાથે, 5 સાથે, સોરી. 25 પંચા 125, 5 એકા, અરે સોરી, કેમ એમ થયું? 25 બરાબર જ છે. અહીંયા 25 જ લખવાના હતા. 25 પંચા 125, 25 25 25 અને 5 એકા 5. રેડી? હાલો હવે લખી દો, જોઈએ આપણે લખતા હોઈએ.
3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 3 નો ઘન 5 નો ઘન બંનેને આપી દઈએ આપણે ઘનમૂળ આપી દો બંનેને. જો બંનેને ઘનમૂળ આપીએ છીએ તો અહીંથી તો બંને નીકળી જશે. વધુ શું 3 ગુણ્યા 5 તો 5 તેરી 15. તો અહીંયા જો આપણને 15 નું ઘનમૂળ મળી ગયું. આઠમો પ્રશ્ન છે, જોઈ લો અહીંયા કઈ રીતે કરવાનો છે. તો કે આ રીતે, એમાં ઘણું લાંબુ છે એટલે આ રીતે કરી નાખીએ. સૌથી પહેલા આપણે તેને કેટલા વડે ભાંગવાના છે? 2 વડે ભાંગી નાખવું જોઈએ. ચલો તો કેટલો જવાબ આવે છે મને કયો ફટાફટ. 2 વડે એટલે 2 દુ 4, 2916. હજી 2 વડે ભાંગી નાખો એને તો કેટલો જવાબ આવશે? 1458. હજી 2 વડે ભાંગો 729. હવે તો કે 2 વડે નહીં ભાગ ચાલે, 3 વડે કરીએ તો 243. હજી 3 વડે 3 અઠ્ઠા 24, 3 એકા 3, 27 તેરી. 3 નવા 27, 3 તેરી 9 અને 3 એકા 3. આ રીતે થયું. તો લખો કે 5832. કેટલી જોડી થઈ? 1, 2 અને 3. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3. હવે એને આ રીતે લખી નાખીએ આપણે. 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3. અરે 1 મિનિટ, ઘનમૂળ દેવાનું રહી ગયું ને કા? પછી આપણી સ્ટેપ આવશે ને. ઓકે હાલો. 2 ગુણ્યા 3 ગુણ્યા 3. કેટલો જવાબ આવ્યો જોવું જોઈએ. 3 તેરી 9, 9 દુ 18 જવાબ આવી ગયો ને. ઓકે, હવે એની બાજુનું જોઈએ. ચલો 10,648. ઓકે ડન. ઓકે, એનું કરીએ જોઈએ આપણે શું જવાબ આવે છે. આપણે જોતા જઈએ. 2 વડે તો ચાલશે તે ભાગ 24. હજી 2 વડે હાલશે કેમ કે એકમનો અંક 2 છે. 4 હતો, હવે અત્યારે 2 છે. હજી 2 વડે હાલશે. 2 એકા 2, 2 તેરી 6, 2 એકા 2. 21 ગુણ્યા 121 ગુણ્યા 11 કરો એટલે જવાબ આવશે 1331. 11 ગુણ્યા 11 121. 11 એકા 11 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11, 11 અને 11 આપી દઈએ. હવે બંનેને ઘનમૂળ. 2 નો ઘન અને 11 નો ઘન બંને વસ્તુ છે તો એક સાથે તો નીકળી જાય. તો 11 દુને 22. તો આ જે ઘન હતો એ કોનો ઘન હતો? તો કે ભાઈ 22 નો હતો. એની પછીનો પ્રશ્ન છે, જોઈ લઈએ પ્રશ્ન નંબર 9. 864 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી? ઓકે હાલો, 864 પહેલા લખી નાખો. 2 વડે ભાંગી નાખીએ. 2 ચોક 8, 2 તેરી 6, 2 દુ 4, 2 દુ 4 અને 2 એકા 2, 2 છંગ 12, 2 એકા 2 0, 2 અઠ્ઠા 16. હજી 2 પંચા 10, 2 ચોક 8, 27 દુ. પછી 3 નવા 3 તેરી અને 3 એકા. જોવું જોઈએ 864 બરાબર કેટલી જોડી થઈ? 1, 2 અને 3. આ રીતે થયું ને. 3 જો જોડીમાં તો એવું છે, આ 2 છે, આ એક જોડી આ થઈ. આ 2 છે ને વધે છે તો એણે શું કીધું? કઈ સંખ્યા વડે ગુણવાથી? તો આપણે બંને બાજુ કેટલા વડે ગુણવા પડે? તો કે 2 વડે ગુણવું તો 2 નો ઘન, 2 નો ઘન અને 3 નો ઘન આ રીતે થઈ જાય. બરાબર. તો 864 છે
એને તમે 2 વડે ગુણો તો 8 દૂને 8, 2 ચોક 8, 2 છંગ 12 નો બગડો, વધી પડી 1, 2 અઠા 16 ને 1 17. આ જે છે ને એ આવી જાય બરાબર. ઘનમૂળ આપી દઉં, 2 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, તો જવાબ આવે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 દુ 4, 4 તેરી 12. એને નાનામાં નાની કઈ સંખ્યા વડે તો લખવાની 864 ને નાનામાં નાની સંખ્યા 2 વડે ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા મળે. હાલો આ બાજુ જો તો આ બાજુ બેઠા છે 2000, ક્યાં નવા જઈને બેઠા છે બરાબર. છેલ્લો દાખલો છે હવે આપણો. ચલો 1000, 500, 250, 125, 25 પંચા 50 50 અને 5 એકા 5. તો 2000 બરાબર એક જોડી થઈ, બે એકલા રહ્યા ને, 2 3 4 5 5 અને 5. તો આ બંને બાજુ 2 એકલા છે તો બંને બાજુ 2 વડે ભાંગી નાખો તો આ 2 2 નીકળી જાય અને 10 દુ 20 એટલે અહીંયા 10 આવી જાય એટલે 1000 આવી ગયા. 2 નો ઘન, 5 નો ઘન બરાબર. તો ઘનમૂળ આપી દઉં, બંનેને આપી દઉં ઘનમૂળ. 2 નો ઘન, 5 નો ઘન, તો 1000 નું ઘનમૂળ આપણને ખબર છે 2 પંચા 10. તો લખીએ કે 2000 ને નાનામાં નાની સંખ્યા 2 વડે ભાંગવાથી પૂર્ણ ઘન સંખ્યા મળે. તો ચલો આ સરસ મજાનું ચેપ્ટર તમારું અહીં પૂર્ણ થાય છે મિત્રો. જો પ્રવૃત્તિમાં 2 જે આપ્યા છે ને ખાસ કરજો, ન આવડે તો મને કમેન્ટમાં કહેજો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ જરૂરથી જ કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.